આજે આપણે એકદમ પરફેક્ટ ઈદડા બનાવતા શીખીશું। ઈદડા સોફ્ટ ના બનતા હોય, લાલ થઈ જતા હોય તો તમે ખાસ આ ટિપ્સનું ધ્યાન રાખશો, તમારા ઈદડા એકદમ પરફેક્ટ બનશે। 2 કપ ચોખા કોઈ પણ ક્વોલિટીના લેવાના છે। અડધા કપ જેટલી અડદની દાળ લેવાની છે। સરસ રીતે પાણીથી ધોઈ લેવાનું છે। પછી આ પાણી કાઢીને ફરીથી પાણી એડ કરી દેવાનું છે। ડૂબાડૂબ રાખવાનું છે। 6 કલાક જેવું પલાળી રાખવાનું છે। 6 કલાક થઈ જાય પછી 10 મિનિટ પહેલાં જાડા પૌવા 1/4 કપ જેટલા લેવાના છે। તમે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી દાળ ચોખા તમારે પલાળવાના છે। પછી પૌવાને 10 મિનિટ જેવું પલાળી રાખો। 10 મિનિટ થઈ જાય પછી આગળ દાળ અને ચોખા એકદમ સરખી રીતે પલળી ગયા છે તો ફરીથી આ પાણીથી ધોઈ લેવાનું છે। પાણી કાઢી નાખવાનું છે। પછી હવે મિક્સર જારની અંદર જરૂર પ્રમાણે એડ થાય એટલા તમારે દાળ ચોખા એડ કરવાના છે। પછી પૌવા પાણીની સાથે જ એડ કરી દેવાના છે। 1 ચમચી દહીં નાખી જરૂર પડે એટલું પાણી નાખી અને સરસ પીસી લેવાનું છે। તમે જેટલી વાર મિક્સરમાં દાળ ચોખા એડ કરો એટલી વાર 1 ચમચી તમારે દહીં એડ કરવાનું છે। સરસ રીતે ખીરું પીસાઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે। જે રીતે આપણે ઢોકળાનું ખીરું તૈયાર કરીએ બસ એ રીતનું દરદરું પીસી લેવાનું છે। જરૂર પ્રમાણે તમારે પાણીને એડ કરવાનું છે। હવે બધું ખીરું પીસાઈ જાય એટલે તમારે એક મોટા બાઉલમાં કાઢી લેવાનું છે। બધું ખીરું પીસાઈ ગયું છે, એક સરખું તમારે મિક્સ કરવાનું છે। આ રીતની ફ્લોરલ કન્સિસ્ટન્સી હોવી જોઈએ, બહુ પતલું ના થઈ જાય એનું ધ્યાન રાખજો। હવે ઢાંકીને 7-8 કલાક જેવું આથો આવવા રહેવા દઈશું। 8 કલાક જેવું થઈ ગયું છે। આપણા ઢોકળાનું જે ખીરું છે એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો સરસ રીતે એકવાર હવે મિક્સ કરવાનું છે। જ્યારે પણ આપણે આથો લાવવા આપીએ તો મીઠું એડ નથી કર્યું, કંઈ જ એડ નહીં કરવાનું બસ। તો હવે એકદમ સરસ રીતે આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી, એકદમ પરફેક્ટ તૈયાર છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે। 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। એનાથી આપણા જે ઈદડા છે તે સોફ્ટ બને છે। સરખી રીતે બધું મિક્સ કરી લો। અહીંયા આગળ આપણું બેટર તૈયાર છે, તો ચાલો હવે સ્ટીમરને સ્ટીમ કરવા મૂકી દેવાનું છે। અહીંયા આગળ જે ઈદડાની થાળી છે ગ્રીસ કરીને રાખી લેવાની છે। હવે લાસ્ટમાં ખાવાનો સોડા એડ કરવાનો છે। મેં બધા જ ખીરામાં એડ કરું છું એટલે 1 ચમચી એડ કર્યો છે, પણ જો તમારે તરત ના બનાવવાના હોય તો થોડું ખીરામાં ચપટી સોડા એડ કરવાનો। અને જ્યારે પણ સોડા એડ કરો તો એની ઉપર પાણી એડ કરવાનું કે પછી લીંબુનો રસ એડ કરવાનો બિલકુલ ના ભૂલતા। સોડા સરખી રીતે મિક્સ નહીં થાય તો તમારા ઢોકળા લાલ થઈ જતા હોય છે। તો ખાસ આ ટિપ્સ અપનાવજો જેથી તમારા ઈદડા એકદમ પરફેક્ટ બને। ખીરું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, ફ્લફી થઈ ગયું છે। હવે આપણે જે ઢોકળાની થાળી છે એમાં તમારે એડ કરી દેવાનું છે। ઈદડા હંમેશા થોડા પતલા હોય છે તો આપણે ઓછું ખીરું એડ કરીશું। સરસ રીતે હવે ઉપરથી મરીનો ભૂક્કો સ્પ્રિંકલ કરવાનો છે, કારણ કે જે ઈદડા હોય એની ઉપર મરીના ભૂક્કાનો ફ્લેવર વધારે સારો આવતો હોય છે। તો મરીના ભૂક્કાને અધકચરા વાટી લેવાના છે એટલે સરસ આપણો આ પાવડર તૈયાર થઈ જશે। હવે આપણી બંને થાળી તૈયાર છે, તો સ્ટીમરને ઓલરેડી મેં સ્ટીમ થવા મૂકી દીધું હતું, સ્ટીમ કરીશું। જ્યારે પણ વરાળ હોય તો આ રીતે ઉપરના ઢાંકણાને તમારે નોચી અને એડ કરવાનું મૂકવાનું છે, જેથી એની વરાળ ઢોકળાની થાળીમાં ના પડે। 10 મિનિટ જેવું સ્ટીમ થવાનું દેવાનું છે। 10 મિનિટ પછી એકદમ સરસ રીતે તમારે ચેક કરી લેવાના। ઈદડા એકદમ પરફેક્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો ગેસને બંધ કરી 5 મિનિટ આવીને આવી ડીશ તમારે રાખવાની છે। 5 મિનિટ પછી તમારે કાઢવાની છે। જો તમે જલ્દી ઉતાવળ કરશો તો ઈદડા સરખી રીતે કટ નહીં થાય અને સરખા નહીં નીકળે। હવે આપણે વઘાર કરવાનો છે, તો લગભગ 3 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે। એની અંદર તમારે 2 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે। લીલા મરચાં મેં એડ કર્યા છે। ત્યાર પછી મીઠા લીમડાના પાન એડ કરવાના છે। સરસ રીતે વઘાર આપણો તૈયાર થઈ ગયો છે। થોડા સફેદ તલ પણ આની અંદર એડ કરીશું, 1 ચમચી જેટલા। વઘાર તૈયાર છે તો ગેસને બંધ કરી અને જે ઈદડાની થાળી છે એની ઉપર વઘાર એડ કરવાનો છે। ઘણા લોકો વઘાર એડ નથી કરતા, તો ટોટલી ઓપ્શનલ છે। તમારા ઘરમાં ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો બંને થાળીમાં આપણે આ વઘારને એડ કરી દઈશું અને ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દઈશું। તો જોયું ને, આવી નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારા ઈદડા એકદમ પરફેક્ટ બનશે, સ્પંજી બનશે। સરસ રીતે હવે કટ કરી લેવાના છે। ઈદડાને તમે ગ્રીન ચટણી સાથે તો સર્વ કરી શકો છો, પણ ઘણા લોકો રસની સાથે પણ ખાતા હોય છે। તો જોયું ને, એકદમ સોફ્ટ જાળીદાર આપણા ઈદડા બંને તૈયાર થઈ ગયા છે। તો તમે પણ ચોક્કસ આ રીતે બનાવજો। તમારા ઈદડા ક્યારેય ખરાબ નહીં થાય, લાલ નહીં થાય, ચવડ નહીં થાય, એકદમ સ્પંજી તમારા ઈદડા બનશે। તો જે રીતે મેં સ્ટેપ બાય સ્ટેપ રેસીપી બતાવી છે એ રીતે તમારે બનાવવાનું છે। અને હા, તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમે ઈદડા કેવી રીતે બનાવો છો। અને હા,
હજુ સુધીને તમે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે હવે આપણે 1 મિલિયનના એકદમ નજીક છે, તો સબસ્ક્રાઈબ તો કરવાનું બને જ છે, હે ને? તો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.